પસંદ આવીને આ ગાડી એનો કિંમત બહુ વધારે છે, અમારા બજેટની બહાર છે. અમારી ગણતરી ફેમિલી પહેલાં તો છે ને આ ગાડી જોવાની છે આપણે, તો એટલે જોઈ લઈએ. તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે? તો મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો ફેમિલી આજે વ્લોગ છે ને એવો છે કેમ કે મારા દોસ્તારને થોડું કામ હતું, કેમ કે એને ગાડી જોવા જવાની છે તળાજા. તો અમે એટલા માટે છે ને તળાજા આવેલા છીએ ગાડી જોવા માટે. અત્યારે અમે લોકેશન ઉપર પહોંચી ગયેલા છીએ ને ત્યાં તો મને પહેલાં એક ગાડી દેખાણી, આપણી ફેવરેટ ગાડી સ્કોર્પિયો. બરોબર ને? તો અહીંયા ફેમિલી છે ને અમારે ખટરા જોવાના છે, મોટા મોટા ખટરા આવી છે. બે અમારે ગમી પસંદ પડે તો બોલો ભાઈ છે ને એને ગાડી લેવાની છે, બરાબર ને? હવે તારે ગાડી લેવાની છે ને? તો ફેમિલી અહીંયા છે ને એક ગાડી તો આ છે, એક અહીંયા આઈસર બે છે ને એક મોટી ગાડી ને એક અહીંયા પડી છે. બીજી બધી રિપેરિંગમાં છે. તો શેઠે છે ને 5 ગાડીઓ બતાવી છે આપણે, તો એમાં આપણે જોવાની છે કઈ સારી છે એ છે ડીલ કરીશું. એટલે આપણે નહીં કરવાની, આ ભાઈને કરવાની છે. ફેમિલી પહેલાં તો છે ને આ ગાડી જોવાની છે આપણે, તો એટલે જોઈ લઈએ. તો ભાઈ જોવાનું ચાલુ કરીને આવે પછી અહીંયા હાન પડીને ઊભી રહે. એટલે આ ગાડી આમ દેખાવામાં બહુ મસ્ત ગાડી છે. એ માતાજી કરીને નામ લખેલું છે ને વચરાજ. ગાડીનો નંબર પ્લેટ જો GJ03. ફેમિલી ગાડી તો એક નંબર ગાડી છે, પણ આપણે એક ગાડી જોઈને પસંદ નથી કરવાની, બરાબર ને? હું તમને બતાવી છું, બધી ખુલ્લી ગાડી બતાવીશ. તો ભાઈ ગાડી તારે પસંદ કરવાની છે, એમ તારે હારે આવેલા છે, બરાબર? હું ગાડી પસંદ કરું છું. બહુ તો ગાડી કેવી છે ને ફેમિલી આ આઈશર છે, લગભગ મારા અંદાજથી છે ને 1940 આઈશર છે. મુરલીધર છે નામ લખેલું એમાં, આઈ શ્રી મોગલ, જય દ્વારકાધીશ. ગાડી આ પણ એક નંબર ગાડી છે. ક્યાં ભાઈ? ભાડા માટે આ ગાડી હાલે છે ને લોંગ માટે તો આવી જ ગાડી લેવી પડે મોટી. તો ભાઈ મને તો આ જય દ્વારકાધીશ ગાડી બહુ ગમે, એટલે પછી તારું મનવું મારું નહીં. ફેમિલી ભાઈ નક્કી કરે છે, હવે જોઈએ, બરાબર? હજી બીજી 3 ગાડી હું તમને બતાવું. એક તો આ બતાવી દીધી તમને, ને એક આવડિયા ગાડી છે, બહુ જૂની ગાડી છે. આ GJ04 છે, ભાવનગરનું પાર્સલ છે આ ગુને, એટલે કાંઈ વાંધો નહીં. આનું આ પણ ભાવનગરની ગાડી નાલી જ છે, ભાવનગરની. એટલે આ જૂનામાં જૂની ગાડી પડી છે. આમાં બહુ ખર્ચો દાદા વધે એમ છે. GJ4 આ પણ ભાવનગરની ગાડી છે. આમાં છે ને આમાં 5 ફૂટ વધારે છેલ્લું છે એવું લાગે છે મને આમ જો. અને વાડ છે ને વાડ આખી પગડી ગયેલી, હળી ગયેલી છે પતરાજો. આમાં છે ને ખર્ચો વધારે થાય એમ છે. ને આનું એન્જિન બધું પતી ગયેલું છે આવું. ને આ ગાડી પછી એક નંબર છે હજી, આમાં કાંઈ વાંધો આવે એમ છે નહીં. નાનું બોનેટનું અંદર કેમ કે લોક છે ને હમણાં અંદર ગળે એમાં એમ છે. એ ભાઈ જે આવ્યા નહીં તો એ ભાઈ ગાડીની સાવી એની પાસે લોક છે. ને મારા અંદરથી આ ગાડી લઈને હોર્ન મારવા જવાનું હતું. કેમ લાગે તને? ના ના ઉભો અહીંયા આવીને જો ગાડી આવડતી તો નથી, શીખવાનું છે. ડ્રાઈવર છે આ ભાઈ, પેલા કલેન્ડરમાં હતા, ગાડી આવડતી નથી. આમાં તારા અંદરથી જીવ હોય કે આપણે કઈ ગાડી લઈ જવી છે, કઈ સારી છે. તને કઈ સારી લાગે? આમ આવડે ને? હવે નવી ગાડી છે ને એની કિંમત પણ એટલી છે ને. નવીનો શું કિંમત છે એની? તો ભાઈને જે ખબર નહીં નવીને શું કિંમત છે, તો જૂનીને ભાવ પૂછી પછી ખબર પડે એમ છે, બરોબર ને? બરોબર. ભાવ મને તો ઓલી ગાડી પસંદ આવી. કઈ ભાઈને બીજી ગાડી પસંદ આવી છે, મને ખબર છે એને કઈ ગાડી પસંદ આવી, એમ બતાવું તમને. આ ગાડી પસંદ આવી મને. ના એ ગાડી તો ભાઈ એ તો એક્સિડન્ટ થઈ ગયેલું છે. મેં પહેલાં જ આ ગાડી દેખાડી દીધી, સ્કોર્પિયો, બરોબર? સ્કોર્પિયો તો નથી, આ ગાડી મસ્ત છે. હા ભરતભાઈ એની ગાડી મને ઠોકાણી ને એની ઘોડે ઠોકાણેલી છે આ ગાડી. આપણે જે કરવાનું છે કરે, એ તો ભાઈ ભાંગતૂટ થવાની જ છે બધી. ફેમિલી હા આઈશર ફાઇનલી પસંદ આવેલું છે, પણ હવે જે ગાડી છે ને બીજી હું તમને બતાવું.
જે છે હું તમને બતાવું. ઓલો ભાઈ તો ને અહીંયા બેસી ગયો ભાઈ ઓલી ગાડી જોઈ લઈએ પેલી પછી આપણે લઈ આવ. અહીંયા છે ને ફેમિલી બીજા કામ બીજી ગાડીઓ રિપેરિંગ થાય છે. જે એક સોમનાથનું પાર્કિંગ છે ને ના સોમનાથનું નહીં આ જે એક ચાલો પાર્કિંગ થાય જરા કમેન્ટમાં લખી દેજો ને ખબર નથી. તો હા ગાડી પણ મસ્ત છે. એટલું બધું અમારું બજેટ છે નહીં નથી ને એટલે બધા પૈસા છે નહીં ભાઈ અમારી ભાઈ એટલે અમારે છે ને હવે આ 2 થી 3માં ઓલી 1, 2 ને 3માં ગમે પસંદ કરવાની છે. અને મારા અંદાજે આ તો નો કા આ સિલેક્ટ કરવાની છે 1 ને 2. તો હવે જોઈએ. ફાઇનલી છે ને ફેમિલી મારો મિત્ર ગયેલો હતો કિંમત કરાવવાની. કિંમત શું છે તો લોકી ગાડીની કિંમત કીધા છે પણ જે પસંદ આવી ને આ ગાડી એનો કિંમત બહુ વધારે છે. અમારા બજેટની બહાર છે. અમારી ગણતરી હતી 12 લાખની પણ કેટલા કીધા ભાઈ 18. ભાઈ 18 લાખ કિંમત કીધી છે અને અમારું બજેટ હતું 12 લાખનું બરાબર. હવે બહુ મોંઘી પડી રહી છે ગાડી. તો ભાઈ હવે આપણે ગાડી લેવી છે કે અહીંથી બીજે જવું છે. તો ફેમિલી છે ને અમે બીજા કોઈ પણ ગેરેજે જઈશું ના પસંદ કરીશું. અમારા બજેટની ગાડી હોય ને એ લેવા માટે. તમને વ્લોગ ગમે હોય તો લાઈક કરી દેજો બરાબર. ફાઇનલી ફેમિલી છે ને હવે અમે નક્કી કરી લીધું છે કે હવે બીજે પણ કાંઈ નહીં જવું છે ઘરે જવું ને બીજે કાંઈ નહીં જવું ફેમિલી બીજે પણ કાંઈ પણ નથી જવું હવે જવું છે ઘરે. ને તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો ને વ્લોગ એ પૂરો જ કરી દેવો છે. હવે પાછા કાલે નવા વ્લોગમાં મળીશું બરાબર.